તો માણસ ચંદ્ર પર પહોંચ્યો છે, જો કે ધરતી પર કેવી રીતે જીવવું તે સવાલ અનેકોના મનમાં આજે પણ થઈ રહ્યો છે। શા માટે? જાણવા માટે જુઓ જિંદગી જોડી અને જળ વચ્ચે ખાય છે ઝોલા। कोई पुल नहीं, कोई रस्तो नहीं, શાળા તો છે પણ વ્યવસ્થા નહીં, આશા છે ભણવાની પણ પાણીમાં છે જાણે ભણતર। આ વ્યથા છે પંચમહાલ જિલ્લાની। હવે નજર કરો આ તસવીર પર। માણસ પહોંચ્યો ચંદ્ર પર, પણ ધરતીની આ સમસ્યા ત્યાં ને ત્યાં। સગર્ભા મહિલા જોડી વચ્ચે ખાય ઝૂલા। છોટા ઉદેપુરની આ છબી ક્યારે સુધરશે? પહેલી તસવીર પંચમહાલ જિલ્લાની છે કે જ્યાં સવાર પડે છે, સૂરજ ઉગે છે, ગામડાના આકાશમાં પણ અહીંના બાળકો માટે તેનો અર્થ છે એક નવી જંગ, એક નવી શરૂઆત। આ દ્રશ્યો છે પંચમહાલ જિલ્લાના। શિક્ષણ એ અહીં ફરજ નથી, એ તો દીવો છે। ભવિષ્યના અંધકારને દૂર કરવાનો અને એ દીવો લાવવાનો છે આ બાળકોને પોતાના ચરણોથી પાણી કાપીને। કાલોલ તાલુકામાં આવેલા રોયણ ગામના આ દ્રશ્યો છે। વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે અડોદરા હાઈસ્કૂલમાં જવા માટે ચોમાસા દરમિયાન બે નદીઓ અને કાદવ કીચડવાળો રસ્તો પસાર કરીને શાળાએ જવું પડે છે। જ્યારે બીજી તસવીર છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સહિતના જુદા જુદા વિસ્તારની, જ્યાં સગર્ભા મહિલાઓને આજ એ જ રીતે હોસ્પિટલ લઈ જવી પડે છે। દેશ આઝાદ થયો છે, પણ આ સમસ્યા વર્ષો જૂની છે, જેનો ભોગ આજે પણ અહીંના લોકો બની રહ્યા છે। માણસ ચંદ્ર પર પહોંચ્યો છે, જો કે ધરતી પર કેવી રીતે જીવવું તે સવાલ અનેકોના મનમાં છે। અને આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે પ્રશાસન પરેશાની આપવામાં જ મસ્ત છે। જો કે કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં એક નહીં બલકે બે જિંદગીઓ જીવન અને મરણ વચ્ચે માત્ર ઝોલા જ ખાઈ રહી છે। આ તસવીર છે છોટાઉદેપુર જિલ્લાની। તારીખો ભલે જુદી જુદી છે, પણ વર્ષોની વ્યથા આની આજ છે। એઆઈના યુગમાં અહીંના લોકોનું જીવન અંધારામાં છે અને તેના માટે જવાબદાર માત્ર પ્રશાસન છે। પ્રશાસન તેની હઠથી તો જીતી જાય છે, જો કે નસવાડી સહિતના વિસ્તારોમાં માનવતા આ રીતે હારી જાય છે। એક માં બનતી મહિલાને જીવન માટે જોડીમાં લઈ જવાની સ્થિતિ જ્યારે આ રીતે ઊભી થાય છે, કોઈ એમને પૂછે કે આરોગ્ય માટેનો અધિકાર શું પુસ્તકો પૂરતા જ છે કે જ્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, તો પછી સવાલ એ થાય કે ત્યાં આ પીડા ક્યારે સમાપ્ત થશે? ઘરથી દવાખાના સુધીનો રસ્તો એક જીવન અને મૃત્યુની દોરી બની જાય છે। તંત્ર માટે આ માત્ર સમાચાર હશે, પણ એક પરિવાર માટે આખી દુનિયા તૂટી જાય છે જ્યારે માનવતા મરી જાય છે। શું આ દેશની જનની માટે માનવ અધિકારનો અર્થ બસ માત્ર ખખડધજ રસ્તાઓ, ફરજ ભૂલ તંત્ર અને ભવિષ્ય વિહોણું વર્તમાન જ છે? આજે એક સગર્ભા મહિલા જોડીમાં લઈ જાય, પણ કાલે કદાચ એક નવજાત બાળક આ ખામીઓનો શિકાર બનશે। પ્રશ્ન એટલો જ છે કે વિકસિત ભારતની ગાથા જ્યારે સુવર્ણ અક્ષરોમાં લખાશે, ત્યારે બાબુઓ આ ગામની વ્યથાને એ પુસ્તકોમાં અંકિત કરાવશે? જે દર્દ પીડા આ લોકો સહન કરી રહ્યા છે, તેમને ન્યાય મળે કે પછી તે પરિસ્થિતિ વર્ષોથી જોતા આવ્યા છીએ તેમાં કોઈ સુધારો આવશે? બ્યુરો રિપોર્ટ, ગુજરાત।